બધાને ધંધે લગાડ્યા। હેલો એવરીવન, કેમ છો બધા? હોપ કે બધા મજામાં છો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને। તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં। તો વાગી ગયા છે સવારના 11:30 અને વિડીયોની આપણે શરૂઆત કરી છે। તો બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું, પણ કિચનનું કામ હજી ચાલે છે, કેમ કે હવે થોડું થોડું પેકિંગની તૈયારી કરું છું। તો બરણીની બધું છે ને, મેં કીધું ધોઈને રાખી દઉં, એટલે સીધું પછી ડાયરેક્ટ પેકિંગ થાય અને ફ્રીજમાં અથાણા નાન તેન હોય એ બધાને બાટવું પડે કે નહીં, કેમ કે 4-5 દિવસ લાગશે સામાન પહોંચતા। તો અથાણાને એવું ફ્રીજનું હોય એટલે કાંઈ રહે નહીં। તો જેને જોતા હોય થોડા થોડા બધાને આપી દઉં। થોડું થોડું પડ્યું છે, કંઈક ફ્રેન્ડ્સમાં ને એમાં આપ્યું ને, બાકી નીચે જે વાળે છે ને થોડું ઘણું આપી દીધું બધું। તો એ ખાલી કરવું છે અને પછી જવાનું છે અમારે હજી ગામમાં, થોડુંક કામ છે એટલે। તો પછી હું ને હિનાબેનને અમે જવાના છીએ। તો એવું કંઈક ચાલે છે અમારું કામકાજ। અને જો શાક બનાવી લીધું છે, પછી હમણાં રોટલી બનાવું અને 12 વાગે ને ત્યાં આજે જમી લેવાનું છે। તો જો ગાઈઝ, અહીંયા આટલા વાસણ કરી લીધા છે, તેલની બરણી બધું ખાલી કરી, અને અહીંયા જો ડબ્બા ડુબ્બી ખાલી કરીને ધોઈને રાખ્યા છે। અને આ બરણીઓ છે ને, એને પણ હું ધોઈ અને રાખી દઉં, ખાલી નથી કરવી। અને આમાં ચણાનો લોટ છે ને, મેં તો એક પેકેટ પડ્યું જ છે, એમાં જ ઠલવી દઈશ, એટલે એ કાંઈ એમને ઉપરથી જ સાફ કરી નાખવી ધોઈ। આમ તો ચીકણી નથી, પણ ફેરવવાનું તો મેં તો બધું ધોઈ નાખું, પછી ડાયરેક્ટ ગોઠવાઈ જાય। તો જો અહીંયા આ બધા ડબ્બા ખાલી કર્યા ફ્રીજમાંથી, મલાઈના, નથાણાના, અને આ બધું છે ને એમાંથી થોડું ઘણું સોર્ટ આઉટ કરવાનું છે, ને બાકી એમને રાખીશ। ક્રોકરી છે થોડી ઘણી, એ બધું ક્રોકરીને એવું છે ને, એ લોકો પેકર્સ આવશે ને એ જ સરસ કરશે, કેમ કે આપણે જો કરીને રાખી દઈએ ને તો પછી લોકો પાછું નથી કરતા, એટલે ડાયરેક્ટ એને હું ત્યાંથી જ કરાવડાવીશ। અને કપડાને એવું બધું છે ને એ મારે ભરી લેવું છે, હવે એ આજે રાતે ટાઈમ મળે તો આજે, નહીં તો પછી કાલે કરશું। તો એવું કંઈક છે, કેમ કે કપડાં અમારે અડધા રાખીશું થોડા ઘણા, કેમ કે અહીંયા અમે 2 દિવસ રોકાશું સામાન વહી જાય પછી, અને જ્યાં અમે જવાના છે ત્યાં 4-5 દિવસ અમારે સામાન વગર રહેવું પડશે, એટલે એટલા દિવસના કપડાને બધું રાખશું અમે। જોઈએ પૂરી જાવું કરી છે, હવે પ્લાનિંગ થાય છે કે નથી થતું જોઈ, કેમ કે સામાન વહી જાય ને પછી વિચારી છે કે પૂરી જઈ આવી તો નવા કપડાં રાખવા પડશે, એટલે એવું કંઈક કરશું। જોશું હવે, હજી ફાઇનલ નક્કી નથી કર્યું, કેમ કે પૂરી જાય ને પછી ત્યાંથી ડાયરેક્ટ નીકળી તો કીધું થાકાઈ લાગશે પછી, પણ જોઈએ હવે કેવું પ્લાનિંગ બને છે। ટાઈમ આવતા બધું બની જશે। હજી ટિકિટ બુક થઈ નથી, 31ના કા 1લીના એવી રીતે ટિકિટ બુક કરવાની છે, અને 28 તારીખે સામાન ભરાવાનો છે અહીંથી, એટલે 29-30 અમે રહેશું ને 31ની કદાચ ટિકિટ કરીએ, જોઈએ હવે શું કરીએ છીએ। હજી જેમ ટાઈમ આવશે એમ બધું કામ થતું જશે, એવું છે કંઈક। તો ચાલો રોટલી બનાવી લઉં અને પછી જાશું અમે ગામમાં। માન્યાને હેર કટ કરાવી જવા છે, જોઈએ તો, કેમ કે બહુ લોંગ થઈ ગયા છે ને, તો મેં થોડાક કટ કરાવી દઉં। તો અહીંયા જો માન્યાના હેર કટ થઈ ગયા છે, અને આ બાજુ મીસું છે ને સ્ટેશનરીનું બધું કાઢીને બેઠી છે, સરખું કરે છે બધું। ચાલો ગાઈસ, જો અહીંયા અમે બેસી ગયા છીએ જમવા માટે। તો છે રોટલી, ચટણી, ડુંગળી છે, અને અહીંયા સાંજનું ભજીયા જો અહીંયા છે ને 2-4 પડ્યા હતા ને, એક મરચું લઈ લીધું છે મેં, અહીં બેસી ગઈ છે મીસું, અને માન્યાને છે ને ઓરવાનું છે, કેમ કે ટમેટાનું શાક છે ને એટલે નહીં ઓરવું પડશે વણીમાં। ચાલો જમવા બધા, તો અમે જમી લઈને પછી જવાનું છે અમારે બારે મોલમાં, ત્યાં જવાનું છે, તો જઈએ પછી જમી લઈએ પહેલા। તો ગાઈસ ચાલો, જો અમે રેડી થઈ ગયા છીએ, જમી લીધું, ફ્રી થઈ ગયા, કપડાં ધોવાઈને સુકવાઈ ગયા, બધું જ થઈ ગયું છે। હવે જાય છીએ અમે મોલમાં, થોડીક વસ્તુ લેવાની છે તો એના માટે, અને હું ને હિનાબેન ને બધા, મિશ્રી માની આવે છે જો, અને નીરને પણ આવું છે, તે દિવસે રહી ગયું હતું ને, એટલે હવે જાય છે। ચાલો, આ હેલ્મેટ એટલું ઇરિટેટ કરે ને, પણ શું કરવું, એ બાજુ જ્યાં જવું છે ને અમારે ત્યાં પોલીસવાળા હોય છે, અને ન હોય તો કેમેરા છે ત્યાં, એટલે ફરજિયાત પહેરવું પડે। ચાલો જઈએ તારે, ક્યાં જશું બીજું બધે જવાનું। ચાલો, તો અહીંયા અમે પહોંચી ગયા છીએ એક ઇમિટેશનની શોપમાં, કેમ કે હિનાબેનને થોડું ઘણું ઇમિટેશનનું લેવાનું હતું તો જોવા માટે। તો અહીંયા જો મસ્ત મસ્ત મૂર્તિ ને એવું બધું છે, અને કંગન જોવે છે હિનાબેન। ચાલો અમે જો અહીંયા જ્વેલર્સની દુકાનમાં નીકળી જાય છીએ હવે સ્માર્ટ બજાર। નીરને બાકી રહી ગયું હતું ને, એટલે હવે લઈને તો મેં આવ્યા હતા જો અહીંયા મતલબ ઇમિટેશન માટે।
તો હવે અહીંયા અમે પહોંચી ગયા છીએ સ્માર્ટ બજારમાં. તો છે ને સ્માર્ટ બજારમાં જો ચોખા જોઈ છે તો ચોખા છે ને લઈ જવા માટે લેવા છે, કેમ કે આંધ્રપ્રદેશના ચોખા બહુ મસ્ત આવે એટલે અહીંથી લઈ જવા છે આપણે. એટલે જોઈ છે કે ક્યાં સારા હોય ને શું હોય એવું. હતી ને યાર, કેતી હતી મારે જાવું આમાં જાવું, કયું ને નથી કેતી. આમાં આવી તને ચડીને બધાય નહીં ધંધે લગાડ્યા અમે જો. પી લે તું લે. છાટા આવ્યા. વાતાવરણ એવું છે જાણે વરસાદ આવે એવું. જો સીટ ભીની છે ને. હવે અહીંયા જો સામે લકીમાંથી નીકળી અને બ્રધર્સમાં જાય છે તો સાડી માટે રખડી છે આમથી તેમ. એટલો બધો ટ્રાફિક છે કે વાત પૂછોમાં. તમે જુઓ બે બાધે. તો ગાઈઝ અમે જો આવી ગયા છીએ હવે ઘરે. હવે એટલે ક્યારના આવી ગયા છીએ, વાગી ગયા હતા 8 અને ઘરે પહોંચ્યા અને શું લેવી છું પછી બતાવું. આવીને પહેલાં તો રસોઈ બનાવી અને એટલા પગ દુખી ગયા. શું કેવું મીસુ તારે? મોલમાં જાય એટલે એટલા પગ દુખી જાય અને પાછું ભગવાડ્યો એવું થયું. પેટ્રોલ પંપ સુધી હોય ને 2-3 કિલોમીટર અહીંયા. ત્યારે યાદ આવ્યું કે ઓલી આપણે થેલી રાખી હોય ને મોલમાં ટોકન આપીને અંદર, એ અમે ભૂલી ગયા. તો પાછું હું લેવા ગઈ અને ઘરે પહોંચીને ત્યાં 8 વાગી ગયા. આવીને રસોઈ બનાવી. રસ્તામાં પેટ્રોલ મારે પુરાવતું ને તો હિનાબેનના સ્કૂટીમાં બેઠી હતી માન્યા. તો મેં કીધું માન્યાને મને આપી ગયો, તમે તમારા કપડામાંથી લઈ લો ને તમે જાઓ, તમારે મોડું પેટ્રોલ પૂરે આવું. અને પછી ડેકી ખોલીને તો થેલી નહીં. તો એ તો સારું થયું કામીશું, ઘર સુધી તો ન પહોંચી ગયા. પેટ્રોલ પંપેથી જ પાછી ગઈ, નતર ઘરે આવીને જવું પડત. રોટલાનો લોટ રોટલો એવડો જ થયો. રોટલો એટલો જ હતો. મેં 2 ભાખરી બનાવી. તો અહીંયા જો અમારું જમવાનું રેડી છે. ખીચડી બનાવી છે, પછી ટમેટા બટેટા ડુંગળીનું શાક બનાવ્યું છે અને અહીંયા 2 ભાખરી બનાવી અને 1 રોટલો બનાવ્યો છે. એવું છે. પાપડ શેકા છે, એક મરચું મીઠું શેકેલું અંદર છે. લઈ આવું. ઠંડી છાશ છે અને માન્યા બેન હાલો. તમારો દિવસ કેવો રહ્યો નિકુંજ? નીંદર આવે છે એવું છે. તો જો આજે અહીંયા આપણી મસ્ત ગુજરાતી દેશી થાળી રેડી છે. તો આવું સાદું જમવાનું મજા આવી જાય. તો જો ગાઈઝ અહીંયા છે ને જો આવડી આ સાડી લઈ આવી છું. એક આ સાડી છે અને આમાં અંદર જો આવો પલ્લું છે. આવો પલ્લું છે. ઘરે આવીને જોયું કે આ પલ્લું છે ને એવો જ કલર સેમ આ સાડીનો છે અંદર. અને એટલી ભીડ હતી આજે, બાપ રે વાત પૂછું. કેમ કે 30 તારીખે આ લોકોનો છે ને ન્યૂ યર છે. તો અહીંયા કાંઈ પણ તહેવાર હોય એટલે મોલમાં માણસો સમય નહીં. હા સેમ ટુ સેમ કલર. પણ આ બેયનો ખબર નહીં હવે લીધી છે. આ લીધી છે મારા ભાભી માટે. કેમ કે ગયા વખતે છે ને મારા સાસુ આવ્યા ને ત્યારે બધા માટે સાડીઓ લઈ ગયા હતા. એ એક રહી ગઈ હતી તો એના માટે લેવાની હતી. તો એક હું એના માટે લઈ જાઉં છું ને એક એને મંગાવી હતી. એવું છે. તો આ જો એક આ બીજી સાડી છે. હવે ખબર નહીં જી કરે હવે બદલાવા જવાનો કંઈ વારો આવે નહીં. કેમ કે હવે રહ્યા છે 2 દિવસ આપણી પાસે. એટલે જે કરે નહીં તો એને નહીં જોતી હોય તો મને આપી દેશે તો હું લઈ લઈશ પાછી. તો એક આ સાડી છે અને આનો પલ્લું છે ને આવો જ છે આખો. જો આ પલ્લું છે એવું છે. આ સાડી છે ને એ પેલા આછો બ્લુ કલર જેવી લીધી હતી. તો મેં જે લીધી છે ને એ મારી પાસે આછો બ્લુ છે. તો એને ભાવી કે તમારે બધાને સરખી થશે કે આવો કલર લ્યો તો અલગ અલગ થાય. તો એ મૂકી આવીને પાછો આ ઉપાડ્યો. તો કાંઈ વાંધો નહીં. ઓલી ગ્રીન સાડી જે નીચેની લીધી ને એમાં મેં પલ્લું ખોલીને ન જોયો કે પલ્લું કેવો છે. એમને ઉપાડી લીધી અને એટલા પગ દુખવા માંડ્યા હતા જે કે વાત પૂછોમાં. તો એવું છે જો. અને અહીંયા આ 2 છે ને ચાંદીની વીંટી લીધી છે. કેમ કે અહીંયાના જે
એક છે ને ગુજરાતી છે, એ લોકો સ્ટોર બંધ કરી દે છે ચાંદીનો, તો બહુ ડિસ્કાઉન્ટ આપ્યું અમને, તમે લઈ આવ્યા. તો અહીંયા છે ને જો નજીકથી બતાવીશું તો જો એક આ છે ચાંદીની છે વીટી, પહેરીને બતાવું તમને ખ્યાલ આવે. આ છે, આ મીશુની છે, આ મારા માટે છે ને એક આ જો લીધી છે ઇન્ફાઇનાઇટ. તો આટલું બસ આટલું જ લેવાનું હતું મારે. અને બીજું છે ને હિનાબેનને લેવાનું હતું નીર માટે, કેમ કે મિશ્રી માટે મેં બધું લઈ લીધું હતું, એ રહી ગઈ હતી તેના માટે બધું લીધું એને. અને હિનાબેને જવાના છે મેરેજમાં ગુજરાત, તો એને થોડું ઘણું શોપિંગ હતું બધું એ કર્યું. ઇમિટેશનમાં ગયા પણ કાંઈ મેળ ન આવ્યો, બીજે જશે હજી જોવા, પછી ત્યાં કેવું છે ને અહીંયા કેવું છે જોઈને લાસ્ટમાં લેશે એવું છે. તો આજના વિડીયોનો એન્ડ ગાઈસ આપણે અહીંયા જ કરી લેશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને. અને હવે હું કરવા જઈ રહી છું લાઈવ, તો લાઈવ આવું છું, વાગ્યા છે 9:45 અને થોડી વાર લાઈવ કરી લઉં, બે મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.